મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આજનો દિવસ તમે આનંદમય વિતાવી શકશો. ગુમાવેલો અવસર તમને પ્રાપ્ત થતો જણાશે. નોકરિયાત વર્ગને સારા અધિકારીઓ સાથે મુલાકાત થાય, મુલાકાત લાભદાયી રહે. અને વ્યવસાયી વર્ગને ધન લાભથી આજે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી શકે એમ છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. પોઝિટિવ ફાયદો રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે ધ્યેય પ્રાપ્તિની અંદર તમને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે. સરકારી કામકાજની અંદર તમને અનુકૂળતા રહેશે અને ભૌતિક સુખ સાધનોની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે. વ્યવસાયની અંદર ઉત્તમ ધન લાભ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ યસ્ય સ્મરણ માત્રેણ વિષ્ણુ સહસ્રના 1108 નામનો જપ અવશ્ય કરવો જોઈએ. આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. અંગત કામકાજની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે. ધન બાબતે પરેશાની તકલીફ થોડી ઘણી રહેતી જણાશે. વ્યવસાયની અંદર મધ્યમ માત્રામાં ફળ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે ચિંતાને લગતા કામકાજથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. ખાનપાનમાં પરેજી રાખજો ને વડીલ વર્ગ તરફથી તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. ખર્ચનું પ્રમાણ આજે વધી શકે એમ છે. અને આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ, પોઝિટિવ ફાયદો જોઈએ છીએ તો ભગવાન શિવની આરાધના અવશ્ય કરો. ભગવાન શંકરની પૂજા કરો. શિવજી મહારાજને દૂધ અર્પણ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત સિંહ રાશિની કરી લઈએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પરિવારની અંદર આજે પ્રીતિ જળવાઈ રહેતી જણાશે. મનપસંદ કામકાજની અંદર તમારી રુચિ વધી શકે એમ છે. અને આર્થિક સુખાકારી આજે તમને ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થઈ શકે. કામકાજની અંદર પ્રગતિના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આદિત્ય હૃદય સ્તોત્રનો આજે પાઠ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ધારેલા કામકાજની અંદર આજે તમને ઉત્તમ પ્રકારની સફળતા પ્રાપ્ત થતી જણાશે. વિરોધ પક્ષ તરફથી તમને વિજય મળી શકે અને નીતિથી કામ કરશો, રીતિથી કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. તમારા કામકાજની અંદર આજે તમને પ્રગતિ અને ઉત્તમ પ્રકારનો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી માં દુર્ગાના મંત્રનો જપ કરો. ધમ દુર્ગાય નમઃ આ મંત્રનો તમે જપ કરો. તમારા કુલદેવી માતાની આરાધના કરો. વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ફળો મેળવવા માટે આજે તમારે મહેનત વધારે પડતી કરવી પડશે. સાથી મિત્રોનો ઓછો સહયોગ મળી શકે અને સંપત્તિ બાબતે આજે તમને ઓછું સુખ પ્રાપ્ત થતું જણાશે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક મુશ્કેલી રહેશે. ધ્યાન રાખજો કયો ઉપાય આજે કરવાનો છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ બાલ ગોપાલની આજે સેવા કરજો. બાલ ગોપાલની પૂજા કરજો. અવશ્ય સારું રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરેશાનીની અંદર તકલીફની અંદર તમારા કામ બગડતા જણાશે. અકારણ ખર્ચાથી ક્યાંક ને ક્યાંક ધારેલા કામકાજની અંદર રૂકાવટો આવી શકે એમ છે. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળતું જણાશે. આજે કયો ઉપાય કરવો જોઈએ? નાના નાના બાળકોને ખુશ રાખવાના પ્રયત્ન કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે રચનાત્મક કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. રોજગારી માટે પ્રયત્ન કરશો તો એ પ્રયત્નો તમારા ફલીભૂત થતા જણાશે. આર્થિક બાબતની અંદર આજે વિકાસ સારો એવો રહેશે. સમાજની અંદર યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા વધી શકશે. આજે કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારા પરિવાર સાથે સમય વિતાવજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોગ, ઋણ અને વિવાદ
આ ત્રણેયથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષનું પ્રમાણ જોવા મળી શકે એમ છે. સંતાનને લગતા કાર્યની અંદર પણ આજે તમને સારી સફળતા મળતી જણાય ને વ્યવસાયિક બાબતોની અંદર આજે મધ્યમ માત્રામાં સફળતા મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર માછલીને ભોજન અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે. કોઈ વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે મનપસંદ કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. તમારી ભાવનાઓની આજના દિવસમાં કદર થશે. પદોન્નતિ માટે આજે તમને નવી નવી તકો મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર આજે સારો એવો સુધારો તમને જોવા મળી શકશે. આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન સૂર્ય નારાયણની આરાધના કરી દિવસની શરૂઆત અવશ્ય કરવી જોઈએ. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. સાવચેતીથી તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. અચાનક ખર્ચનું પ્રમાણ, પરેશાની, તકલીફ વધી શકે એમ છે. નોકરિયાત વર્ગને થોડી ઘણી તકલીફ રહે એવા સંપૂર્ણ ચાન્સીસ છે ને વ્યવસાયની અંદર આજે મધ્યમ માત્રામાં તમને લાભ મળે એવા ચાન્સીસ જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો? ગાય માતાની સેવા કરો અને બને ત્યાં સુધી આજના દિવસની અંદર નાની નાની બાળકી હોય ને, નાની નાની 3 થી 11 વર્ષની દીકરીઓને ખુશ રાખવા માટેના પ્રયત્ન કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. કાર્ય સિદ્ધ થશે. ઉત્તમ પ્રકારનો તમને લાભ પ્રાપ્ત થતો જણાય.